ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સપ્લિમેન્ટરી બુકમાં રીડ નંબર 17માં પાર્ટ 2 સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર 63, પેરેગ્રાફ નંબર 4. ત્યાં આપણે આપેલું છે, વન ડે મિસ્ટર ગ્રીન સેન્ટ ટુ હિઝ વાઇફ ઓફ અવર સર્લી ફ્રેન્ડ અ બાસ્કેટ ઓફ નાઇસ પ્લમ્સ. એક દિવસ શ્રીમાન ગ્રીન નામના વ્યક્તિએ આજે સરલી એટલે અસભ્ય એવા ખેડૂત મિત્ર જે હતા તેની પત્નીને એક સારા પ્લમ્સનું બાસ્કેટ એટલે ટોપલી ભરીને મોકલી. બટ હર હસબન્ડ વુડન્ટ લેટ હર હેવ ધેમ. બટ હર હસબન્ડ એટલે આ ખરાબ સ્વભાવનો ખેડૂત. લેટ ટેક એટલે લેટ હેવ એટલે લેવું, પણ તેણે એની પત્નીને આ પ્લમ્સની બાસ્કેટ લેવા દીધી નહીં. હી ટોલ્ડ ધ પર્સન હુ બ્રોટ ધેમ. આ પ્લમ્સની બાસ્કેટ લઈને આવેલા વ્યક્તિને આ ખરાબ સ્વભાવના ખેડૂતે એવું જણાવ્યું, વેરી ગ્રફલી. ગ્રફલી એટલે ઉદ્ધતાઈપૂર્વક, તો ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વક એને જણાવ્યું કે that it was only done to get some of his peers in return. It was only done એટલે આ કાર્ય માત્ર એટલા માટે જ કરવામાં આવ્યું છે. To get એટલે મેળવવું, peers એટલે નાશપતિ, in return એટલે બદલામાં. તો મારી પાસે જે નાશપતિ છે બદલામાં એ પાછી લેવા માટે આ પ્લમ્સની બાસ્કેટ તેણે મોકલાવેલી છે. And he was not going to give any of them away. અને પોતે આમાંથી એક પણ પિયર્સ તેને આપવાનો નથી. નેક્સ્ટ પેરેગ્રાફ. એટ અનધર ટાઈમ એટલે એક બીજા સમયે મિસ્ટર ગ્રીન્સ ટીમ ઓફ ઓક્સન સ્ટક ફાસ્ટ ઇન અ બોગ. ટીમ એટલે જોડી, ઓક્સન એટલે બળદ, સ્ટક ફાસ્ટ એટલે ફસાઈ જવું, બોગ એટલે કાદવવાળી જગ્યા. એક શબ્દમાં કહીએ તો કળણ. તો બીજા એક સમયે શ્રીમાન ગ્રીનની બળદની જોડી એક કાદવવાળી જગ્યામાં ફસાઈ ગઈ હતી. એન્ડ વેન હી આસ્ક્ડ હિઝ નેબર ફોર અ લિટલ હેલ્પ. આસ્ક એટલે પૂછું, લિટલ હેલ્પ એટલે નાની મદદ. તો જ્યારે શ્રીમાન ગ્રીને આ ખરાબ સ્વભાવના ખેડૂતને, પોતાનો પડોશી મતલબ ખરાબ સ્વભાવના ખેડૂતને થોડી મદદ માટે પૂછ્યું ત્યારે હી ટોલ્ડ હિમ ઇન અ વેરી રફ વે. રફ વે એટલે ખરાબ રીતે. તો એ ખેડૂતે તેને બહુ જ ખરાબ રીતે જવાબ આપ્યો કે હી હેડ ઇનફ ટુ ડુ ટુ માઇન્ડ હિઝ ઓન બિઝનેસ. ઇનફ એટલે પૂરતા પ્રમાણમાં, ટુ ડુ એટલે કરવાનું છે, માઇન્ડ એટલે ધ્યાન આપવું, ઓન બિઝનેસ એટલે પોતાનું કામ. તો તેને પોતાના જ કામમાં ઘણું બધું ધ્યાન આપવાનું છે, પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવાનું છે, એટલે હું મદદ કરીશ નહીં. એન્ડ રિફ્યુઝડ ટુ હેલ્પ હિમ. રિફ્યુઝ એટલે ના પાડવી, અનાદર કરવું, અને શ્રીમાન ગ્રીનને મદદ કરવાની ના પાડી દીધી. નેવર માઇન્ડ સેડ ગ્રીન ટુ સમવન સ્ટેન્ડિંગ બાય. માઇન્ડ એટલે વાંધો હોવો, તો નેવર માઇન્ડ એટલે કોઈ વાંધો નહીં. સ્ટેન્ડિંગ બાય એટલે બાજુમાં ઊભેલી. તો શ્રીમાન ગ્રીને બાજુમાં ઊભેલી કોઈ વ્યક્તિ હતી ને કીધું કે કંઈ વાંધો નહીં. આઈ વિલ કિલ હિમ વેરી સૂન, સી ઇફ આઈ ડોન્ટ. સૂન એટલે તરત જ, તો હું એને તરત જ મારી નાખીશ. સી એટલે જોજો, ઇફ આઈ ડોન્ટ એટલે જો હું મારું નહીં તો કહેજો. કે સૂન આફ્ટર ધીસ એટલે આ ઘટના બન્યા પછી તરત જ ધ ટીમ ઓફ ધ ઇલ નેચર્ડ મેન વોઝ ઇન ધ સેમ પ્લાઇટ. ટીમ એટલે બળદની જોડી, સેમ પ્લાઇટ એટલે એવી જ ખરાબ દશામાં. ઇલ નેચર્ડ મેન એટલે ખરાબ સ્વભાવનો માણસ મતલબ ખેડૂત. તો આવું બધું બન્યા પછી તરત જ થોડા જ સમયમાં ખરાબ સ્વભાવના ખેડૂતની બળદની જોડી પણ એવી જ ખરાબ દશામાં થઈ હતી. That his neighbors had been in. કે જે સ્થિતિ પોતાના પાડોશીના બળદની થઈ હતી એવી સ્થિતિ. મિસ્ટર ગ્રીન સો ઇટ. શ્રીમાન ગ્રીને આ જોયું. He ran for his oxen and chains. ઓક્સન એટલે બળદ ને ચેઇન એટલે સાંકળ. તો તે પોતાના બળદ અને સાંકળ લેવા માટે દોડ્યો. એન્ડ સેટ ઓફ ટુ ધ બોગ. એક બીજો વર્ડ પણ આપ્યો છે ગ્લોસ. અહીં બોગ સમજવાનું છે, કાદવવાળી જગ્યા.
સેટ ઓફ એટલે કોઈ જગ્યાએ જવા માટે નીકળવું, પ્રયાણ કરવું. અને તે પેલા ફસાયેલા બળદને જગ્યાએ જવા માટે, કાદવવાળી જગ્યાએ જવા માટે નીકળ્યો. He spoke kindly. સ્પીક કાઇન્ડલી એટલે દયાપૂર્વક બોલવું. ઓફર્ડ હિઝ હેલ્પ, પોતાની મદદની ઓફર કરી, દરખાસ્ત કરી. એન્ડ બિગેન ટુ રેન્ડર ઇટ, રેન્ડર એટલે પૂરું પાડવું, અને એ મદદ પૂરી પાડવાનું શરૂ કર્યું. તો તેણે તે દયાપૂર્વક બોલ્યો, પોતાની મદદની ઓફર કરી, અને એ દયાપૂર્વકની મદદ પોતે પૂરી પાડવાનું પણ શરૂ કરી દીધું. બટ વોટ ડીડ હી રિસીવ ઇન રિપ્લાય? રિસીવ એટલે મેળવવું, ને રિપ્લાય એટલે પ્રત્યુત્તર. પણ આ બધાના પ્રત્યુત્તરમાં તેણે શું મેળવ્યું? વાય અ ફિયર્સ લુક. વાય એટલે અરે, ફિયર્સ લુક એટલે વિકરાળ દ્રષ્ટિ. એન્ડ એન એંગ્રી વર્ડ. એંગ્રી વર્ડ એટલે ગુસ્સા ભરેલ શબ્દ. તો વિકરાળ દ્રષ્ટિ અને ગુસ્સા ભરેલા શબ્દો ઓલા ખરાબ સ્વભાવના ખેડૂત તરફથી એને મળ્યા. શું કહે છે? તો કે આઈ ડોન્ટ વોન્ટ યોર હેલ્પ, ટેક યોર ઓક્શન અવે. મારે તમારી મદદની જરૂર નથી, તમારા બળદને તમે લઈ જાઓ. નેક્સ્ટ પેજ પર જોઈએ, 64 નંબરના પેજ પર. નો સેડ ધ અધર. અધર એટલે બીજી વ્યક્તિ, મતલબ શ્રીમાન ગ્રીન. તો શ્રીમાન ગ્રીને કહ્યું કે નહીં, આઈ મસ્ટ હેલ્પ યુ, મારે તમને મદદ કરવી જ જોઈએ ને. ફોર એટલે કારણ કે ધ નાઇટ ઇઝ કમિંગ ઓન, જોઈ કે રાત પડવા આવી છે. એન્ડ વોટ ઇઝ બેડ ઇનફ બાય ડે, અને જે પરિસ્થિતિ દિવસના સમયે જેટલી ખરાબ હોય તે પરિસ્થિતિ ઇઝ 10 times worse in the dark. 10 ટાઈમ એટલે 10 ગણી, વર્સ એટલે વધુ ખરાબ, અને ઇન ધ ડાર્ક એટલે અંધારામાં. તો એ જ પરિસ્થિતિ અંધારું જો થઈ જાય તો 10 ગણી વધુ ખરાબ બની જાય છે. હવે પુલ્ડ ધ ઓક્શન એન્ડ ધ મેન. પુલ હવે એટલે ખેંચીને બહાર કાઢવું. તો ખરાબ સ્વભાવના ખેડૂતના બળદ અને તેના માણસોને ખેંચીને બહાર કાઢ્યા. એન્ડ સૂન ઓલ વોઝ સેટ સ્ટ્રેટ અગેન. સૂન એટલે તરત જ, સેટ સ્ટ્રેટ એટલે ઠીકઠાક કરી દેવું. તો ફરી પાછું બધું ઠીકઠાક થઈ ગયું, પરિસ્થિતિ થાળે પડી ગઈ. નેક્સ્ટ પેરેગ્રાફ. ધેટ ઇવનિંગ ધ ઇલ નેચર્ડ મેન હેડ અ સ્ટ્રેન્જ ફિલિંગ. સ્ટ્રેન્જ ફિલિંગ એટલે વિચિત્ર લાગણી. ઇલ નેચર્ડ મેન એટલે ખરાબ સ્વભાવનો ખેડૂત. તો તે દિવસે સાંજે ખરાબ સ્વભાવના વ્યક્તિને વિચિત્ર લાગણી થઈ. સમથિંગ એટલે કંઈક એવી લાગણી થઈ which he had never felt before, કે જે લાગણી તેણે અગાઉ ક્યારેય અનુભવેલી ન હતી. And his wife gave him a strange look. Give a strange look એટલે વિચિત્રતાપૂર્વક જોવું. અને તેની પત્નીએ તેની સામે વિચિત્રતાપૂર્વક જોયું. As he said, as એટલે જ્યારે એના પતિએ કહ્યું ત્યારે. શું કહ્યું? તો કે પેગ, ફાર્મર ગ્રીન હેઝ કિલ્ડ મી. એની વાઈફનું નામ હોય છે પેગ. તો પેગ, શ્રીમાન ગ્રીન નામના વ્યક્તિએ મને મારી નાખ્યો છે. He said he would means he would kill me. તો તે કહેતો હતો કે તે મને મારી નાખશે. And he has done it. અને તેણે આ ખરેખર કામ કરેલું છે, મારી નાખવાનું. નેક્સ્ટ હેડિંગ છે, વોટ આર યોર ફિલિંગ્સ ફોર ધ બેડ ટેમ્પર્ડ ફાર્મર નાવ. ફિલિંગ્સ એટલે લાગણી, બેડ ટેમ્પર્ડ એટલે ખરાબ સ્વભાવનું. તો ખરાબ સ્વભાવના ખેડૂત માટે તમારી લાગણી શું છે? યસ, ધ એનિમી વોઝ કિલ્ડ without the loss of a single life or shedding even a single drop of blood. Enemy એટલે દુશ્મન, killed એટલે મારી નખાયો, loss of a single life એટલે એક પણ જીવ ગુમાવ્યા વિના, shedding એટલે રેડાવું, single drop of blood એટલે લોહીનું એક પણ ટીપું. તો હા, દુશ્મનને મારી નખાયો હતો એક પણ જીવ લીધા વિના, અથવા લોહીનું એક પણ ટીપું રેડાયા વિના. He went in the morning to confess his ingratitude to his kind neighbor. Went એટલે ગયો, confess એટલે કબૂલ કરવું, ingratitude એટલે અકૃતજ્ઞતા, kind neighbor એટલે દયાળુ પડોશી. તો પોતે વહેલી સવારમાં જ પોતાના પડોશી પાસે પોતાની અકૃતજ્ઞતા છે કબૂલ કરવા માટે ગયો.
and to ask his forgiveness. Ask forgiveness એટલે માફી માગવી અને તેની માફી માંગવા માટે ગયો. And the very man who had been noted for nothing but his wickedness became the friend of all. Very man એટલે આ જ માણસ. who એટલે કે જે, had been noted એટલે પ્રખ્યાત હતો, નથિંગ એટલે કંઈ જ નહીં બાબત, બટ એટલે સિવાય, વિકેડનેસ એટલે દુષ્ટતા. તો આ જ માણસ કે જે પોતાની દુષ્ટતા સિવાય એકે બાબતમાં પ્રખ્યાત ન હતો, એ જ માણસ became the friend of all, તે બધાનો મિત્ર બની ગયો. ટૂંકમાં એનામાં પરિવર્તન આવ્યું. લાસ્ટ પેરેગ્રાફ. There is the greatest difference in the world between conquering by power and conquering by kindness. Greatest difference એટલે મોટામાં મોટો તફાવત. વર્લ્ડ એટલે દુનિયા, between એટલે બેની વચ્ચે. કોન્કરિંગ બાય પાવર, કોન્કર એટલે જીતવું ને પાવર એટલે શક્તિ. તો શક્તિ કે બળ દ્વારા જીતવાનું એક કાર્ય, અને બીજું છે કોન્કરિંગ બાય કાઇન્ડનેસ. કોન્કર એટલે જીતવું ને કાઇન્ડનેસ એટલે દયા, અને દયા વડે જીતવાનું કામ છે. ટૂંકમાં બળ વડે જીતવાનું અને દયા વડે જીતવાનું, આ બે જે છે એની વચ્ચેની જે દુનિયા છે એ બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે. The former is like building a dam across a stream of water. ફોર્મર એટલે આ બેમાંથી પહેલી બાબત, મતલબ બળ વડે જીતવાની બાબત જે છે એ ફોર્મર એટલે. લાઈક એટલે ના જેવી જ. બિલ્ડિંગ અ ડેમ એટલે ડેમ બાંધવા જેવું. અક્રોસ અ સ્ટ્રીમ ઓફ વોટર, સ્ટ્રીમ એટલે પ્રવાહ, ઝરણું, વોટર એટલે પાણી. તો પાણીના પ્રવાહ ઉપર ડેમ બાંધવા જેવી વાત છે, બળ દ્વારા જીતવાનું જે કામ છે તે. It may stop its flow for a little while. It એટલે આ ડેમ, સ્ટોપ એટલે અટકાવવું, ફ્લો એટલે પ્રવાહ, ફોર અ લિટલ વાઇલ એટલે થોડા સમય સુધી. કદાચ એ પ્રવાહને ડેમ થોડા સમય સુધી અટકાવી શકશે. બટ પ્રેઝન્ટલી એટલે પછીથી, તો ત્યાર પછી. ધ ડેમ વિલ ગીવ વે એટલે તૂટી જવું, એ ડેમ તૂટી જશે. એન્ડ ધેન અને પછી. ધ સ્ટ્રીમ વિલ રસ ઓન, સ્ટ્રીમ એટલે પ્રવાહ, રસ ઓન એટલે ધસી જવું, અને એ પ્રવાહ પછી આગળ ધસી જશે. કેવી રીતે? વિથ મોર ફોર્સ એન્ડ ફ્યુરી દેન એવર. મોર ફોર્સ એટલે વધુ બળથી, ફ્યુરી એટલે આવેગ, એવર એટલે અગાઉ હોય એના કરતાં પણ. તો અગાઉ જે બળ અને આવેગ હોય એના કરતાં પણ વધુ બળ અને આવેગથી એ પાણી છે, એ પ્રવાહ છે, એ આગળ ધસી જશે. કોન્કરિંગ બાય પાવર ઇઝ લાઈક ચેઇનિંગ અ લાયન. કોન્કર એટલે જીતવું, બાય પાવર એટલે બળ વડે, ચેઇન એટલે સાંકળ બાંધવી, અને લાયન એટલે સિંહ. તો બળ વડે જીતવાનું જે કામ છે ને એ સિંહને સાંકળ બાંધવા જેવું કામ છે. કોન્કરિંગ બાય કાઇન્ડનેસ, જ્યારે દયા વડે જીત મેળવવાનું કામ છે તે કીપ્સ ધ લાયન ફ્રોમ ડુઈંગ હાર્મ. કીપ ફ્રોમ હાર્મ એટલે નુકસાનીથી બચાવવું. તો સિંહને નુકસાની કરતો બચાવે છે. કેવી રીતે? તો બાય ચેન્જિંગ હિઝ નેચર. ચેન્જિંગ નેચર એટલે સ્વભાવ બદલીને. તો એ સિંહનો સ્વભાવ બદલીને આવું કામ થઈ શકે છે. એન્ડ ટર્નિંગ હિમ ઇન્ટુ અ લેમ્બ. ટર્ન ઇન્ટુ એટલે માં ફેરવવું, લેમ્બ એટલે ઘેટું. તો સિંહને પણ ઘેટા જેવો બનાવી શકાય છે દયા વડે. ડુ યુ એગ્રી ટુ ફાર્મર ગ્રીન્સ એટીટ્યુડ? વાય? એટીટ્યુડ એટલે અભિગમ. તો તમે શ્રીમાન ગ્રીનના અભિગમ સાથે એગ્રી એટલે સહમત થાવ છો. શા માટે? ઓફકોર્સ બધા જ આ શ્રીમાન ગ્રીનના એટીટ્યુડ સાથે સહમત થાય, કારણ કે દયા વડે એ જીતે છે દરેક વ્યક્તિને. રાઈટ? That's all. Thank you and have a very nice time.